સ્પર્જનની સફળતામાં 12 બાબતો, મહત્વની 12 બાબતોનો સમાવેશ થાય છે. ચાર્લ્સ સ્પર્જન માત્ર 2 જ વર્ષના તારણના અનુભવ પછી એક ગ્રામ્ય મંડળીની સેવા આપવા ગયા અને જોતામાં એમની સેવાઓ બહુ જ પ્રગતિશીલ રીતે વધતી ગઈ. આ 12 બાબતો એ બહુ જ મહત્વની છે. જો તમે સેવાના ક્ષેત્રમાં જોડાયેલા છો અને તમે ઈશ્વરની સેવાનું તેડું પામ્યા છો, તારણનો અનુભવ કર્યા પછી તમે ઈશ્વરની કોઈ પણ ક્ષેત્રમાં સેવા કરવા માંગો છો, તો આ 12 બાબતો ચાર્લ્સ સ્પર્જન આપણને શીખવે છે. પ્રથમ બાબત કે છે પવિત્ર આત્માથી ભરપૂર એમનું જીવન હતું. બીજી બાબત, પ્રત્યક્ષ ધાર્મિક અનુભવ એમના જીવનમાં હતો. ત્રીજી બાબત, અખંડ ધાર્મિક સિદ્ધાંતોને વળગી રહેવાનું તેઓ શીખ્યા હતા અને શીખવતા પણ હતા. નાશમાં જતા આત્માઓ પ્રત્યે એમને અનુકંપા હતી. આ ચોથી બાબત છે. પાંચમી બાબત, બાઇબલ પ્રત્યે સમર્પણની તીવ્ર ભાવના હતી. છઠ્ઠી બાબત, ખ્રિસ્તનો ઉપદેશ કરવો એ જ એમના જીવનનો લક્ષ્ય હતો. સાતમી બાબત, ચોટદાર ઉદાહરણો ધરાવતા સંદેશાઓ અને લોકો સાંભળે એવા જબરજસ્ત પાવરફુલ ઉદાહરણો અને સંદેશાઓ તેઓ આપતા. એ માટે તેઓ પુષ્કળ વાંચન કરતા હતા. આઠમી બાબત, માનવીય લાગણીઓને આધારે નહીં પણ પવિત્ર આત્માના સામર્થ્યથી લોકો પસ્તાવો કરે એ પ્રમાણે તેઓ પોતે પોતાના સંદેશોમાં લાગુકરણ કરતા. અને જીવનશૈલી એમની બહુ જ ભરાવદાર હતી અને સ્પષ્ટ અને લોકોને જકડી શકે એવા તેઓના સંદેશાઓ હતા. તેમનો ઉત્સાહ, આતુરતા અને હિંમત એ પણ એમની સેવામાં બહુ મહત્વનો ભાગ ભજવે છે. 11મી બાબત, પુષ્કળ વાંચન, મનન અને અભ્યાસ હતો. અને છેલ્લે એમની પાસે પ્રાર્થનામય જીવન હતું. જો આ 12 બાબતો તમારી પાસે છે તો તમને ઈશ્વરની સેવામાં સફળ થતા કોઈ રોકી શકશે નહીં.